જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય માતાજી મિત્રો। શૈક્ષણિક વર્ષ 2025-26ની અંદર ધોરણ 12માં લેવાયેલ પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશન આપણે જોવાના છે, જેમાં આજનો આપણો વિષય છે ભૂગોળ। મિત્રો, આજે આપણે ધોરણ 12માં પ્રથમ પરીક્ષાના ભૂગોળ વિષયનું વિભાગ એની અંદર જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। બરાબર, હેતુલક્ષી એટલે કે MCQ, જે આપણને વિભાગ એમાં 20 માર્ક્સના પૂછાતા હોય છે। તો 20 માર્ક્સ આપણા રોકડા મળે અને તમને બોર્ડની પરીક્ષામાં પણ આ ઉપયોગી થઈ શકે એ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે આ પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ। જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમે તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે એને શેર કરો અને આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા બીજા વિડીયો પણ તમને મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હું છું ધર્મેશ બારૈયા અને મારી આ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી હતી? તો એનો આન્સર આવશે ઓપ્શન બી, નવનિયતિવાદી। નંબર 2, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? જવાબ આવશે ઓપ્શન સી, પરિવહન। ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? જવાબ આવશે ઓપ્શન એ, 382। યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? જવાબ આવશે ઓપ્શન સી, ઇઝરાયલ। નંબર 5, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, પાલિયાન। નંબર 6, વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? જવાબ આવશે ઓપ્શન એ, 7। નંબર 7, ભારતમાં તમાકુનો છોડ લાવનાર કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ, પોર્ટુગીઝો। સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે? જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ટરનેટ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને ચોક્કસથી લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? જવાબ આવશે ઓપ્શન ડી, ચતુર્થક। નંબર 10, નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે? જવાબ આવશે ઓપ્શન સી, ન્યૂયોર્ક। નંબર 11, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? ઓપ્શન એ, એનો જવાબ છે કોમિકોન। નંબર 12, વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો મિત્રો અહીંયા આપણને વિશ્વ પૂછ્યું છે, એટલે વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1825। ઓપ્શન સી એનો સાચો જવાબ છે। બરાબર, જો ભારત પૂછ્યું હોત તો ઓપ્શન એ 1853 જવાબ આવે, પણ અહીંયા આપણને વિશ્વમાં પૂછ્યું છે, એટલે વિશ્વની અંદર આપણે જોઈએ તો 1825ની અંદર રેલવેની શરૂઆત થઈ છે, એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન સી। ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો એનો જવાબ છે ઓપ્શન બી, 1975ની અંદર રશિયાની મદદથી આપણે આર્યભટ્ટ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો। નંબર 14, દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું? જવાબ છે ઓપ્શન સી, દિલ્હી। નંબર 15, ભારતમાં સૌપ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? જવાબ આવશે ઓપ્શન એ, રાજા હરિશ્ચંદ્ર। નંબર 16, આસિયાનનું વડું મથક કયું છે? જવાબ આવશે ઓપ્શન ડી, જાકાર્તા। નંબર 17, સાપ્તાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ આવશે ઓપ્શન સી, 2006। નંબર 18, બે ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિપટ્ટી એટલે? જવાબ આવશે ઓપ્શન સી, સંયોગી ભૂમિ। 19, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, ચક્રીય। 20, કેનેડાનું વિનિપેગ કયા પ્રકારનું કેન્દ્ર શહેર છે? જવાબ આવશે ઓપ્શન સી, વ્યાપાર। બરાબર મિત્રો, તો આ આપણા ભૂગોળ વિષયના વિભાગ એના એકદમ સાચા 100% સાચા જવાબો છે। જો મિત્રો તમને આ સિરીઝ ગમી હોય અને તમારે બીજા પણ વિષયના વિભાગ એના MCQનું સોલ્યુશન જોઈતું હોય તો તમે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં વિષય લખો
આપણે ચોક્કસથી પ્રયત્ન કરીશું કે તમે જે પણ વિષય કહો એ વિષયના આપણે સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવી અને ચોક્કસથી આપણે એને અપલોડ કરીશું। જો તમને આજનો આપણો આ વિડીયો ગમ્યો હોય તો એને ચોક્કસથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને એ પણ પોતાના બોર્ડના પરીક્ષાની તૈયારીની અંદર એક સ્ટેપ આગળ વધી અને સારામાં સારી મહેનત કરી શકે અને સારું પરિણામ મેળવી શકે। બરાબર મિત્રો, તો આજના માટે આટલું જ। જય હિન્દ, જય માતાજી।